જુનાડીસામાં રમજાન ઈદની ભવ્ય ઉજવણી. ઈદગાહ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી. જુનાડીસા ખાતે રમજાન માસની પૂર્ણાહુતિ નિમિત્તે ઈદ ઉલ ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા. મૌલાના હાફિઝ અમીન સાહેબે નમાઝ અદા કરાવી હતી. ઈદગાહ ખાતે દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, મોહમ્મદ કાકા મંડોરી, દલાભાઈ દેસાઈ, બબાભાઈ પોન્ટિકભાઈ દરજી, અમૃતભાઈ પુનડિયા, જયંતિભાઈ જીતુભાઈ મંડોરા, ફારૂકભાઈ દાણી, મોહમ્મદ અયાશ ઘાસુરા, નિશાંત ચાવડા અને જીવનભાઈ સહિત આગેવાનોએ ઈદની શુભેચ્છા પાઠવી હતી. સુરક્ષાની દ્રષ્ટિએ ઈદગાહ અને મસ્જિદમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રમજાન માસ દરમિયાન 29 રોજા પૂર્ણ થયા બાદ ચાંદ દેખાતા ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મમાં રમજાન માસને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ માસમાં હઝરત મોહમ્મદ પયગંબર પર પવિત્ર કુરાન નાઝિલ થયું હતું. આ તહેવાર કૃતજ્ઞતા, એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. રોજા રાખવા, દાન કરવું અને ઇબાદત કરવાનું વિશેષ મહત્વ છે. બ્યુરો રિપોર્ટ ઈશ્વર માળી જીરાણા, જુનાડીસા.